જે આપણે ભાગ 1 બનાવ્યો એ જો તમે વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલ ગામડિયા ખેડૂત યુટ્યુબ ચેનલમાં સર્ચ કરો. આપણી યુટ્યુબ ચેનલ નામ છે ગામડિયા ખેડૂત. એની અંદર તમે સર્ચ કરશો એટલે ગામડિયા ખેડૂત યુટ્યુબ ચેનલ આવી જશે. એની અંદર વિડીયો સેક્શનમાં જઈ અને જે પહેલો વિડીયો છે એ જોઈ આવો, જેથી તમને ખબર પડે કે કઈ યોજનામાં કેટલું સબસિડી મળે છે અને એ દરેક યોજનામાં કેટલી સબસિડી, કયા કયા ડોક્યુમેન્ટ, એ બધી જ માહિતી આપેલી છે. અને આ એનો ભાગ બીજો છે. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા આપણે પહેલો પણ લિસ્ટ બનાવ્યું હતું. એમાં જ હવે આપણે બીજી પણ જે યોજનાઓ બાકી રહી છે એની વાત કરીએ. જે ભાગ 2 છે, તબેલા સહાય યોજના. કેટલી સહાય મળે એની વાત કરીએ તો મિત્રો, તો 4 પશુઓ માટે 70,000 સુધીની સહાય ખેડૂત મિત્રો મળતી હોય છે. એટલે કે જો તમે 4 પશુ રાખતા હો અને તેના માટે તબેલો બનાવવો હોય તો 4 પશુ માટે 70,000 રૂપિયા. અને જેમ તમે એની અંદર વધારે પશુ રાખતા જશો એમ તમને સારી એવી જે યોજનાની સહાય મળવા બદલ રહેશે. પશુઓ એક એડ કરશો તેમ વધારે સહાય મળતી રહેશે. અને જે વધારે સહાય કેટલી મળે એની વાત કરીએ તો 1,32,000 સુધીની સહાય ખેડૂતોને મળતી હોય છે. આની અંદર જેટલા પશુ તમે વધારે રાખશો એમ તમને સહાય મળશે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો પશુઓના જે ટેગિંગ એટલે આપણે જે ટેગ લગાવીએ છીએ પશુના કાંધમાં, એ ટેગિંગ નંબર કહેવાય છે, એ આપવાનો રહેશે. આધાર કાર્ડ, બેંકની પાસબુક, રેશન કાર્ડ, પછી જે આ ડોક્યુમેન્ટ છે એ તમારે આપવાના રહેશે. હવે વાત કરીએ કે ક્યારે આના ફોર્મ ભરાતા હોય છે, તો ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર મહિનામાં આ ફોર્મ ભરાતા હોય છે ખેડૂત મિત્રો. પછી 8મા નંબરમાં આવે છે માલવાહક વાહન. એકની ખરીદી કરવી હોય તેમાં કેટલી સહાય મળે એની વાત કરીએ તો 50,000થી લઈને 75,000 સુધીની સહાય મળતી હોય છે ખેડૂત મિત્રો. જે માલવાહક વાહન છે એની અંદર 50,000થી લઈને 75,000 સુધીની માલવાહક સાધનમાં જે સબસિડી મળે છે ખેડૂત મિત્રો. ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7/12 આધાર કાર્ડની નકલ, ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત હોવું જરૂરી છે. બેંકની વિગતો. પછી ફોર્મ ક્યારે ભરાય છે એની વાત કરીએ તો જૂનથી લઈને ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરાતા હોય છે ખેડૂત મિત્રો. આગળ વધીએ તો ગોડાઉન સહાય યોજના. આ ગોડાઉન સહાય યોજના છે એની અંદર ખૂબ જ ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા હોય છે કે ગોડાઉન સહાય યોજના ક્યારે આવે અને આપણે આની અંદર ફોર્મ ભરીએ એની વાત કરીએ તો. અને આપણે જે પણ આ યોજનાઓ છે એના ઉપર એક આપણે વિડીયો બનાવીશું, જેનાથી તમને સમજાય કે કયા ઘટકમાં કેટલી સબસિડી, કઈ રીતે એના ક્રાઇટેરિયા છે, એ બધું જ એક આપણે વિડીયો બનાવીશું. અને એ તમને સમજાવવા માટે આ વિડીયો આપણે મૂકીશું. અને પછી જે વિડીયો આવશે એ યોજનાઓ રિલેટેડ જ આવશે. તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી તમને દરેક માહિતી મળતી રહેશે આ ચેનલ પર. અને જ્યારે પણ આપણે ફોર્મ ભરવાની શરૂઆત થશે આ યોજનાઓની અંદર, ત્યારે આપણે વિડીયોની મદદથી તમને જણાવીશું કે તમારે જો ફોર્મ ભરવું હોય તો ચાલુ થઈ ગઈ છે યોજનાઓ. તો હવે આગળ વધીએ તો ગોડાઉન સહાય યોજના છે એમાં કેટલી સહાય મળતી હશે એની વાત કરીએ તો 50% અથવા તો 1,00,000 રૂપિયા સુધીની સહાય ખેડૂત મિત્રો મળતી હોય છે. એટલે કે 50% અથવા તો 1,00,000 રૂપિયાની સહાય મળતી હોય છે. આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની વાત કરીએ તો આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7/12 પછી જે ગોડાઉન બનાવવાનો એક નકશો તમારે તૈયાર કરવાનો છે, એ નકશો પણ તમારે આની અંદર જોડવાનો રહેશે. નોંધની વાત કરીએ તો સરકારી માપદંડ મુજબ ગોડાઉનની બનાવટ કરવાની રહેશે. એટલે કે તમારે જેવું ગોડાઉન બનાવવું હોય એવું ચાલશે નહીં, પણ જે સરકારી માપદંડ મુજબ જ ગોડાઉન બનાવવાનું રહેશે. તો તમને 1,00,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ફોર્મ ક્યારે ભરાય છે આની વાત કરીએ તો જૂનથી લઈને ઓગસ્ટ મહિનામાં આના ફોર્મ ભરાતા હોય છે. જૂનથી લઈને ઓગસ્ટ મહિના સુધી આના ફોર્મ ભરાતા હોય છે ખેડૂત મિત્રો. જે 10મી યોજના છે એ થ્રેસર સહાય યોજના છે. એની વાત કરીએ તો કેટલી સહાય મળે છે એની વાત કરીએ તો ખેડૂત મિત્રો, જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી વધુ જમીન હોય એમને 40% અથવા તો જે 25,000 રૂપિયાની સહાય મળતી હોય છે. પછી થોડું મોટું જો તમારે થ્રેસર લેવું હોય તો પણ એની અંદર 30,000 સુધીની સહાય મળતી હોય છે. પછી એનાથી પણ તમારે વધુ
એટલે કે 60 HP ધરાવતું થ્રેસર લેવું હોય, એટલે કે 60 HP ધરાવતું ટ્રેક્ટર હોય, એના ઉપર ચાલતું હોય એવું પણ તમારે જો થ્રેસર લેવું હોય તો એની અંદર 40% અથવા તો 80,000 સુધીની ખેડૂત મિત્રો સહાય મળતી હોય છે. પછી એનાથી પણ વધારે આપણે જો સારું એવું થ્રેસર લેવું હોય તો એની અંદર 40% અથવા તો 2 લાખ સુધીની પણ સહાય મળતી હોય છે ખેડૂત મિત્રો. ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7, 12, 8 આધાર કાર્ડ, બેંક પાસબુક, ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ જોઈશે આની સાથે, કારણ કે આપણે ટ્રેક્ટર સાથે આને જોડવાનું રહેશે. જે આપણે ટ્રેક્ટર હોય એની સાથે આપણે થ્રેસર ચલાવવાના છીએ, એના માટે ડોક્યુમેન્ટ ટ્રેક્ટરના જરૂરી છે. ફોર્મ ક્યારે ભરાય છે એની વાત કરીએ તો રવિ સિઝન આવે ત્યારે પણ આના ફોર્મ ભરાતા હોય છે ખેડૂત મિત્રો. રવિ સિઝન દરમિયાન આ ફોર્મ ભરવાની શરૂઆત થતી હોય છે. આ હતી કેટલીક યોજનાઓ જેનાથી આપણે ખેડૂતોને સારી એવી સહાય મળી શકે. આ એવી યોજનાઓ હતી એમનાથી તમને સારી એવી સહાય મળી શકે. હવે પછીના જે વિડીયો આપણે બનાવીશું એની અંદર આપણે તમને વાત કરીએ એમાં જ એક ઘટક ઉપર આપણે વિડીયો બનાવીશું અને એની અંદર સમજાવીશું કે આ ઘટકમાં આટલી સહાય, આ ઘટકમાં આટલી સહાય, એ બધી જ આપણે એક વિડીયો કરી અને તમને વિડીયો પૂરા કરીશું, જેથી તમને સારી એવી જાણકારી મળે. તમારે કોઈ પણ ઘટકની અંદર અરજી કરવી હોય તો કરી શકો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી.